મંજુલ આઈટી એસ્ટેટના મજૂરોએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથેની નિર્ધારિત મીટિંગ મોડું થતા સરકારના ગેસ્ટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. તાત્કાલિક મુલાકાતની મંજૂરીની માંગ સાથે તેઓ જમીન પર બેસી રહ્યા. તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલી મંજુલાઈ ટી એસ્ટેટ હજારો મજૂરો માટે રોજગારીનો સ્ત્રોત છે, પણ કમળું વેતન, ખરાબ રહેઠાણ અને કામ કરવાની ખરાબ પરિસ્થિતિઓને લઈને તેઓ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે. મજૂરોને સીએમ સ્ટાલિન સાથે મીટિંગની ખાતરી આપવામાં આવી હતી, પણ લંબાતા શેડ્યુલ અને આક્ષેપ મુજબ સમાધાન ન મળતા તેમની અસંતોષતા વધી. પરિણામે તેઓ સરકારના ગેસ્ટ હાઉસની બહાર જ બેઠા અને તાત્કાલિક જવાબદારી લેવાની માંગ કરી. એક મજૂરે ગુસ્સે ભરાઈને કહ્યું, અમને કલાકોથી રાહ જોવા પડી રહી છે, પણ કોઈ સાંભળતું નથી. અમારી માંગણીઓ પૂર્ણ થવી જોઈએ. વિવાદ વધતો જોઈને સરકારી અધિકારીઓએ મજૂરોને મનાવવા પ્રયાસ કર્યો અને સીએમ સાથે મીટિંગ નિશ્ચિત થઈ જશે તેવી ખાતરી આપી. કેટલાક મજૂરો સંતોષી ગયા, પણ કેટલાકે સરકારની વાસ્તવિક કામગીરી પર શંકા વ્યક્ત કરી અને તેમણે પ્રદર્શન ચાલુ રાખવાની ઘોષણા કરી. ટી એસ્ટેટ મજૂરોના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નો. મંજુલાઈ ટી એસ્ટેટના મજૂરો વર્ષોથી તકલીફો ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અમલમાં મુકાઈ છે, પણ મોટાભાગના મજૂરો હજુ પણ ગરીબ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. આ પ્રદર્શન તમિલનાડુના ટી એસ્ટેટોમાં શ્રમિકોની તકલીફો દૂર કરવા માટે તાકીદની નીતિઓ લાગુ કરવાની જરૂરિયાત દર્શાવે છે. સીએમ સ્ટાલિન સાથેની મીટિંગથી નક્કી થશે કે આ મજૂરો માટે કોઈ નવી રાહ ખુલે છે, પણ લાંબા ગાળાની સુધારણા માટે સરકારની વાસ્તવિક કામગીરી જ મહત્વપૂર્ણ રહેશે. முதல் வரை மாஞ்சோலை தொழிலாளர்கள் சந்திப்பதற்கான அனுமதி கொடு, அனுமதி கொடு. மாஞ்சோலை தொழிலாளர்களை தமிழக முதலமைச்சர் சந்திப்பதற்கான அனுமதி கொடு.